જય શ્રી કૃષ્ણ. દરેક દિવસે આપણને ઉત્સાહ હતો. આજે જ્યારે પ્રવેશ કર્યો કથા મંડપમાં ત્યારે પૂજ્ય ભૂલજી દાદા બહુ ભાવુક થઈ ગયા. મને કે આવતીકાલે અત્યારે મેં કીધું દાદા તમે તો પુણ્ય કમાયા જ છો, પણ અમને બધા ભાવુક શ્રોતાઓને જે આ અવસર આપ્યો છે એને યાદ કરીને એ દિવસોને પુણ્ય દિવસોને યાદ કરશું. પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં તો જોડાયા જ છીએ. એ ચેનલના માધ્યમથી આપણે હવે પૂજ્ય દાદા સાથે રહીશું. આપણને એવો અહેસાસ નહીં થાય કે પૂજ્ય દાદા આપણાથી દૂર ગયા છે. એ તો 2 દિવસ પછી 18 દિવસની 18 પુરાણની કથા કોડીનાર મુકામે યોજાશે. ત્યાં બધા શ્રોતાઓને સંભળાવશે. આપણે પણ અહીંથી એ કથા સાંભળશું. એમની યુટ્યુબ ચેનલમાં દરરોજ રાત્રિનો સમય છે 8 થી 12, એટલે આપણને સમય પણ અનુકૂળ છે. 8 થી 11નો સમય છે, એટલે આપણને સમય પણ અનુકૂળ છે અને સતત આપણને અહેસાસ થશે કે આપણા ડૉક્ટર મહાદેવ પ્રસાદ આપણી સાથે જ છે, આપણી વચ્ચે જ છે. આજે ખાસ કચ્છ જિલ્લા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ રાવલ અને ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ ઠાકર અહીં પધાર્યા છે. એમની એક લાગણી છે કે અમે પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદની ભાવવંદના કરીએ. હું એમને વિનંતી કરું કે આપ અહીં પધારી વ્યાસપીઠ પાસે પધારી અને પૂજ્ય ભૂલજી દાદા ચંદે પરિવાર વતી પણ સન્માન સ્વીકારો અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું પણ આપ ભાવવંદના કરો. પુનિત મહારાજ અને આચાર્યશ્રીને પણ વિનંતી કે તેઓ પણ એમાં જોડાય. શ્રી ભાવિકભાઈ રાવલ. આવતીકાલે આપણી આ શ્રીમદ ભાગવત કથા પારાયણનો સમય 9 થી 11:30 સુધીનો છે. દરેકે સમયસર આવી જવાનું. ત્યારબાદ સન્માન કાર્યક્રમ અને યજ્ઞ અને ત્યાર પછી ઉપસ્થિત તમામ ભાવિક શ્રોતાઓ માટે મહાપ્રસાદ છે. તો આ આવતીકાલના સંદીપભાઈનો કાલે ભાવ એવો છે કે કથા વિરામ 11:30 વાગે થઈ જાય પછી થોડો સન્માન સમારંભ 12 વાગ્યા પછી જેટલા શ્રોતાજનો છે, કારણ કે આમાં લખ્યું છે ને વિશ્વ કલ્યાણ અર્થે, આત્મકલ્યાણ અર્થે સૌ શ્રોતાજનો દ્વારા આજ મંડપમાં 2 આહુતિ અપાશે. આપ સૌના દ્વારા તમે બધા આહુતિ આપો. આપણે યજ્ઞની બધાય ભેગા મળી અને પૂર્ણાહુતિ કરીએ અને બરોબર 1 થી 1.5 વાગ્યા પછી પોથી યાત્રા છેલ્લે યજ્ઞ પૂરો થઈ જાય પછી આ યજ્ઞ પૂર્ણ કરી પછી જ્ઞાન યજ્ઞનો વિરામ કરશું. પોથી યાત્રા વાં સુધી લઈ જશું, પછી આપણે પ્રસાદ લેવા જશું. કારણ કે આ કથા આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. અને આપણે તો કહીએ ને જેના ઘરે જવાનું ગમતા એના થવાનું. કાલ મને ખૂબ આનંદ થયો. ટૂંકમાં અમારે આ ચર્ચા થઈ હતી કે યજ્ઞની બધાય આહુતિ 2 આવે. એટલે આપ સૌને નમ્ર નિવેદન, શાસ્ત્રીજી થોડી વાર પૂરતા આપણી વચ્ચેથી જશે
અને અનુકૂળતા હોય તો પાછા પધારશે, પણ આપણે સૌ એવો ભાવ છે કે સીધો જ શાસ્ત્રીજી જશે એટલે કર્મ ચાલુ કરી અને અમે બધા સીધા યજ્ઞ પ્રારંભ કરવાના છે. તો જેટલા પણ શ્રોતાજનો છે એ યજ્ઞના ફળ રૂપે આપણે સૌ યજ્ઞમાં રહીશું એવી વિનંતી. કથાનો સમય 9 થી 11:30. ધન્યવાદ. જગદીશભાઈને જોરદાર તાળીઓના નાદથી વધાવજો. પોતાનું આત્મચિંતન અને સાથે સરસ મજાનું આપણે પોતાનો ભાવ પ્રગટ કરે છે. અમારા ખૂબ જ શાસ્ત્રીજીને ગમે છે કે શોર્ટ એન્ડ સ્વીટ ખૂબ સારું કરે છે. એવા જોરદાર તાળીઓના નાદથી વધાવજો. પ્રણામ આશીષભાઈ. આજના શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞના 28મા દિવસની કથાનું રસપાન કરવા માટે હું શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર અને આપ સૌ શ્રોતા વતી આપણા પ્રિય અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને આજની કથાનું રસપાન કરાવો.
શ્રી ભાગવત ભગવાન ભગવાનના સાનિધ્યનો અનુભવ થાય એ હેતુ માટે સદગુરુ વંદના કરીશું. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના.
मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना। श्री बाल कृष्ण लाल की जय, श्री राघवेंद्र सरकार की जय, श्री सदगुरु भगवान की जय, श्री गायत्री मात की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरिओम। राजाधिराज गौ ब्राह्मण प्रतिपालक श्री द्वारिकाधीश प्रभुना शब्द विग्रहात्मक स्वरूप एवं श्रीमद् भागवत महापुराणना पाद पद्मમાં प्रणिपात। कच्छની આ પવિત્ર ધરા તેમનું હૃદય સ્થાન એટલે ભુજ, એ ભુજ સહિતની સમસ્ત કચ્છની ધરાની એ પવિત્ર ચેતનાઓને પ્રણામ પાઠવું છું। વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ। એક માસ સુધી ભાગવતજીના આ અવગાહનમાં જે કટિબદ્ધ થયા છે એવા અનેક વક્તાઓને જેણે શ્રવણ કર્યા છે। ભારતના કોઈ એવા વક્તા નથી, કૃષ્ણચંદ્ર ઠાકુરજી હોય, શ્યામ સુંદર પારાસરજી હોય કે અત્યારના અભિનવ પુંડરીકજી હોય, એવા કોઈ વક્તા નથી જેમને એમણે શ્રવણ ન કર્યા હોય। એવા કોઈ મહાપુરુષો નથી જેમને એણે સેવા ન હોય। અને લગભગ કથાના ચરિત્રો જેમને કંઠસ્થ છે, મોટા ભાગના બધા ચરિત્રોને જે જાણે છે એવા પરમ આદરણીય મુરબ્બી શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, ભુલજી બાપા મુખ્ય મનોરથી, અને એમના જ માર્ગ ઉપર ચાલનારા એમના ચિરંજીવી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, એમના ધર્મપત્ની શ્રીમતી રીનાબહેન, શ્રી વૈશાલીબહેન, શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને શ્રી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમગ્ર ચંદે પરિવાર પોતાના પૂર્વજોની સ્મૃતિ સાથે સ્વર્ગીય નારણજીભાઈ નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર એની પાવન સ્મૃતિ સાથે પધારેલા સર્વે ભાવિક ભક્તોનું સહૃદય આ પરિવાર સ્વાગત કરે છે। આપ સૌને વંદે છે આ ચંદે પરિવાર, આપ સૌને પ્રણામ પાઠવે છે। આજે જેમની વિશેષ ઉપસ્થિતિ છે, નિત્ય જેમની ઉપસ્થિતિ હોય છે એવા શ્રી જગદીશભાઈ ગોર શર્માળજી, એમની સાથે સાથે અહીં પુનિત મહારાજ જેમણે આખો માસ આ કથાને બરાબર માણી છે। આજે અમારા સ્નેહી, અમારા સહાધ્યાય કાશીમાં ભણતા અને હમણાં જ અયોધ્યામાંથી જે
કથા કરીને પધારે છે એવા ભાવિક મહારાજ પધાર્યા છે. એમની સાથે કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળના પ્રમુખ તરીકે સંપૂર્ણ કચ્છના શ્રી પૂજ્ય કમલેશભાઈ રાવલ, શ્રી ચેતનભાઈ, ચિંતનભાઈ, અને કાલે જેના ઘરે જેની અમે મુલાકાત લીધી એવા મેહુલભાઈ સહિતના જે પધારેલા છે. હરિભાઈની પણ આજે ઉપસ્થિતિ થઈ, એમને પણ વધાવીએ છીએ ને. અરવિંદ મહારાજ સહિતના જે પણ છે, નવીનભાઈ સહિતના આપ સૌને ચંદે પરિવાર પ્રાર્થના કરે છે અને આપ સૌને વંદે છે. આ તરફ સમસ્ત માતૃશક્તિને પ્રણામ. આજે સવિશેષ અમારા ભાલકાના ગોપી મંડળમાંથી 2 ગોપીઓ ભૂલી પડી ગઈ છે આજે. એ પૂનમના દિવસે જેમની નિત્ય હાજરી હોય એવા ભાવનાબેન વેરડા અને પ્રજ્ઞાબેન. પ્રજ્ઞાબેને મારી લગભગ કથાઓ લખી છે, પોતાના હસ્તાક્ષરથી મોટાભાગની બધી કથાઓ લખી છે, પોઈન્ટ ટુ પોઈન્ટ મોટાભાગની કથાઓ. મને પણ ખબર નથી કેટલી બધી કથાઓ એમને લખી છે. મેં જ્યારે વાંચી ત્યારે ખબર કે ઘણી મહેનત કરી છે. એવા એટલો મોટો મહોત્સવ થતો હોય તો અમારી ગોપીઓ કેમ રહી બાકી? એટલે એ પણ ત્યાંથી પધાર્યા છે. એટલે પ્રભાસની જ કથા ચાલે છે. ભગવાન કૃષ્ણ પ્રભાસ ગયા અને ત્યાંથી ગોપીઓને અહીંયા મોકલી છે કે જઈ આવો તમે. પ્રભાસની જ આપણી ચર્ચા ચાલે છે. કથાનો આરંભ કરું એ પૂર્વમાં અમારે તો ભુલજી દાદા કે ભલે 1 વર્ષની કરવી તો અમે તૈયાર છીએ. મેં બાપાને કીધું ના ના ના, લગભગ આપની કથામાં નહીં આવ્યા હોય તો 70થી વધારે બ્રાહ્મણો આવ્યા હશે એમાં પણ કથા વાચકો. એટલે એક ભૂદેવ આવ્યા એટલે તમારે 7 દિવસની કથા હોય એટલે તમારે એટલા દિવસો ગણ લેવાના. અને 47 49 એટલે 490 દિવસ તો એમને થઈ. તમારું વર્ષ દિવસની કથા એમને થઈ ગઈ. આટલા બધા પણ એને સત્સંગથી એનો જીવ નથી ભરાતો. મને એવું છે કે આવતા જન્મમાં તમે વક્તા બનશો. ભુલજી દાદા ક્યાંક જન્મ લઈને સીધા કથા વક્તા બનશે. અમે પરમ દિવસે એમના ઘરે ભોજન કરવા માટે ગયા. એણે કયા વક્તાએ કેવી રીતની કથા કરે એનું આખું કૃષ્ણચંદ્ર ઠાકોરજીથી લઈને એ કથાઓમાં શું બોલ્યા એ પણ એમને યાદ છે. ભુલજી દાદા, હું તમારો ફેન થઈ ગયો. સારા શ્રોતા મળવા એ એક અલગ વિલાપ. મને આ ભુજની કથાનો આનંદ આવ્યો. શ્રોતાઓ બધા ભાગવતજી લઈને બેસે, બધા સાથે પારાયણ કરે અને ભાગવતજીમાં પ્રવેશ કરી. એટલે આપ સૌનું સ્વાગત છે. કથાના અંતમાં ભાવિક મહારાજ આપના આશીર્વચન આપ પાઠવજો એવી આપને. 11મો સ્કંદ ચાલતો તો મુક્તિ લીલા. મુક્ત થવા માટે, પોતાના સ્વરૂપને જાણવા માટે. કાલે થોડીક કથા અઘરી રહી, એવા માટે રહી કે આ બધા ગુરુઓની કથા હતા. આજે એનાથી થોડીક અઘરી કથા છે, પણ સાવધાન, મજબૂતીથી બેસજો. કારણ કે મુક્તિ લીલા મુક્ત થવા માટે 11મા સ્કંદમાં મુક્તિ લીલામાં આપણે 10મા અધ્યાયમાં પહોંચ્યા હતા. અને ઉદ્ધવ અને કૃષ્ણનો સંવાદ છેલ્લે આપણે ઝાંખી પણ જોઈ. અને એમાં 35મા શ્લોકમાં જ્યારે વર્ણન કરવામાં આવ્યું કે આ જીવ દેહથી ઉત્પન્ન થનારા જે ગુણો છે, ગુણેશુ વર્તમાનો દેહ જેશ્વના આવૃત. ભાવિક મહારાજને પણ એક ભાગવતથી પધરાવજો ત્યાં. અહીંયાથી આપે તમે રાખો ને, આપ તો નિત્ય શ્રોતા છો અહીંયાથી. એ તો સંસ્કૃતના વિદ્વાન છે એટલે સંસ્કૃતનું જ ખોલશે સીધું. એટલે એમણે પૂછવામાં આવ્યું કે મુક્ત કેવી રીતે, મુક્ત અને બદ્ધ આવી રીતના આપે ચર્ચા કરી કે બંને ભક્ત હોય તો મને બતાવો બદ્ધ અને મુક્ત પુરુષના લક્ષણો વર્તાવો. 36મો શ્લોક. કથમ વર્તેત વિહરેત કેરવા જ્ઞાયેત લક્ષણૈ કિમ ભુંજિતોત વિસૃજેત શયિતાત આસિત યાતિવા. એ શયિત એ કેવી રીતે સૂવે, આસિત એ કેવી રીતે બેસે, યાતિ એ કેવી રીતે ચાલે, કેવી રીતે ભુંજિત એ ભોજન કરે છે, ક્યારેક એ કેવી રીતના એના લક્ષણો છે, વિહાર કેવી રીતે કરે, એનું વર્તન કેવું હોય એ અમને કહો. અને 11મા અધ્યાયમાં બદ્ધ અને મુક્ત ભક્તજનોના લક્ષણ છે. ભગવાને છેલ્લે ભક્તની વ્યાખ્યા કરી કે મને ભક્તો ખૂબ પ્રિય છે. અને એ બદ્ધ અને મુક્ત ભક્તોની ચર્ચા કરતા મુક્ત કોને કહેવાય ને બદ્ધ કોને કહેવાય એને એક સરળ ભાષામાં જ
9મો અને 10મો આ બંને શ્લોક છે એ મુક્ત અને બદ્ધ પુરુષની ચર્ચા કરી છે. ઇન્દ્રિયૈહિ ઇન્દ્રિયાર્થેષુ ગુણૈહિ અપી ગુણેષુ ચ ગૃહ્યમાણ ગુણેષુ કુર્યાન્ન વિદ્વાન યહ અવિક્રમઃ અવિક્રિયઃ યહ ત્વ અવિક્રિયઃ. જોવા જાય તો યહ ત્વમ અવિક્રિયઃ. જોવા જઈએ તો આખી આ કથા છે એ બદ્ધ આપણે કેમ થવું ને મુક્ત કેમ થવું એના માટે આ બંને શ્લોકોમાં દેવાધીને શરીરેસ્મિન ગુણભાવ્યેન કર્મણા વર્તમાનો અબુધસ્તત્ર કર્તા અસ્મિ ઇતિ નિબધ્યતે. આમાં મુક્ત અને બદ્ધ પુરુષની વ્યાખ્યા આવી ગઈ. એક યહ એટલે જે, અવિક્રિય એટલે નિર્વિકારી, એક પણ વિકાર એની અંદર નથી એવો વિદ્વાન. વિદ્વાન કોને કેવો? કે જે નિર્વિકારી છે. કયો વિકાર? ઇન્દ્રિય ઇન્દ્રિયાર્થે શું? આ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનું કામ કરે છે. ઇન્દ્રિયો જ પણ 3 ગુણોનો જ વિકાર છે. એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કરે. જે આત્મ સ્વરૂપમાં સ્થિત છે જ્ઞાની વ્યક્તિ એને કહેવાય કે અહમ ન કુર્યાત, એવું સમજે. વિદ્વાન કોને કહેવાય? અહમ ન કુર્યાત વિદ્વાન ય અવિક્રય. સાચો વિદ્વાન વ્યક્તિ છે એ વિચારતો નથી કે ભાઈ ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કરે, ગુણો ગુણોમાં ફરે છે, હું તો કંઈ કરતો જ નથી. આ ઇન્દ્રિયો, મારી આંખ છે એ આંખ જોવાનું કામ કરે, હું કંઈ નથી કરતો. હાથ કંઈક કર્મ કરે, હું કંઈ નથી કરતો. આત્મ સ્વરૂપમાં હોવાથી નિર્લેપ લે. આપણે એમ કે હું નથી કરતો એટલે કરવા છતાં પણ એને અહમ ભાવ નથી થતો. એ પોતે કંઈક કામ કરે પણ અહમ ભાવ ન થાય. અને શરીર પ્રારબ્ધને આધીન છે એવું સમજીને સામેવાળો વાસ્તવમાં ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. ગુણો સત્વગુણ છે તો એ સત્વગુણનું કાર્ય કરે છે, રજોગુણ છે રજોગુણનું કાર્ય કરે છે. હમણાં આગળ આવશે. આપણા ગુણોની વૃદ્ધિ 10 પ્રકારે ગુણોની વૃદ્ધિ થાય. સાત્વિક ગુણો, એ સાત્વિક હોય તો તમે સાત્વિક થઈ જાઓ, એ રાજસી હોય તો તમે રાજસી થઈ જાઓ, એ તામસી હોય તો તમે તામસી થઈ જાઓ. અને એ બધામાં હે ઉદ્ધવ, ખરા અર્થમાં જો કોઈ બદ્ધ વ્યક્તિ છે એમ વિચારે કે હું કર્મ કરું છું, હું જ આ કરું છું, તો સમજી લેવાનું કે એ બીજું કંઈ દુઃખોની હારમાળા ભોગવે છે. બધું ધારણ કરી અને કેવા દુઃખોની હારમાળા ભોગવે છે એના માટે 19મો શ્લોક 11મા અધ્યાયનો. અને આ આપની પાસે મોબાઈલમાં પણ છે, આપની પાસે પત્રિકામાં પણ છે અને આપની પાસે ભાગવતમાં પણ છે. 11મા અધ્યાયનો 19મો શ્લોક. જે વ્યક્તિ બદ્ધ વ્યક્તિ છે એને કેવા દુઃખ ભોગવવા પડે છે. અસતિંચ ભાર્યામ દેહમ પરાધીનમ અસત પ્રજાંચ વિત્તમ ત્વત તીર્થી કૃતમ અંગઃ વાચમ હીનામ મયા રક્ષતિ દુઃખ દુઃખ.
આ શ્લોક એવા માટે લેવામાં આવે બીજા બધા શ્લોકોને છોડીને કે આ શ્લોકની અંદર બદ્ધ પુરુષ છે, ઉદ્ધવને કહે છે કૃષ્ણ કે જે બદ્ધ પુરુષ છે એ અંગ સંબોધન છે. સૌથી પ્રથમ વિત્તમ ત્રીજા પદનું ત્રીજું પદ વિત્તમ ત્વતીર્થી કૃતમ અંગ વાચમ. અંગ એટલે શરીર, તું મારું શરીર છે, તું મારાથી અલગ છે જ નહીં, એ અંગ એવું કહીને સંબોધન કર્યું છે ઉદ્ધવનું. દુગ્ધ દોહામ ગામ, દુગ્ધ ગોહા ગામ, ગામ દુગ્ધ દોહામ, દુગ્ધ આપનારી અને દૂધ આપનારી જે ગાય છે એ દુગ્ધ દોહામ ગામ, જે દૂધ દોનારી છે. દોહામ ગામ એટલે જે દોહામ એટલે ઉતરી ગયું છે, દુગ્ધમ દોહામ દૂધ જેનું ઉતરી ગયું છે એટલે જેની પાસે દૂધ નથી એવી ગાય, દૂધ વિનાની ગાય, ખાલી બધું ભક્ષણ કરે પણ કંઈ આપે નહીં એવી ગાય. બીજું અસતીમ ચ ભાર્યામ, અસતીમ એટલે જે સતી નથી, કુલટા, વ્યભિચારીણી ભાર્યામ એટલે પત્ની. વ્યભિચારી પત્ની હોય, ગાય પોતાના કિલ્લા ઉપર હોય તો એ દૂધ ન દેતી હોય એવી ગાય હોય. પરાધીનં ચ દેહમ, દેહમ પરાધીનમ, આ દેહ એટલે આ શરીર એ પરાધીન હોય, કોઈ હાથ પકડીને ઊભું કરતું હોય, કોઈ જમવાનું કોળીઓ મુખમાં આપતું હોય, લઘુશંકા કરવા માટે કોઈ લઈ જતું હોય, ઊભા કરવા માટે હાથ આપવો પડતો હોય, સુવડાવવા માટે વ્યવસ્થા કરવી પડતી. દેહમ પરાધીનમ. અસત પ્રજામ, સત સારી પ્રજા ન હોય, અસત એટલે જે એકદમ નબળી પ્રજા હોય, પોતાની સંતતિ છે એ દુષ્ટ હોય, દુષ્ટ સંતાનો. અસત પ્રજામ, પ્રજામથી સંતતિ, તમારા દીકરાઓ છે દુષ્ટ હોય, માનનારા ન હોય, તમે જે રસ્તા ઉપર લઈ જવા માંગતા હોય રસ્તા ઉપર એ જવા ન માંગતા હોય. અસત પ્રજામ. અને અતીર્થી કૃતમ, પવિત્ર ન હોય એવું. તીર્થી એટલે પવિત્ર, તીર્થી અને અતીર્થી એટલે પવિત્ર ન હોય એવું. અતીર્થી કૃતમ અને પવિત્ર ન બનાવે એવું. શું? વિત્તમ ધનમ. અતીર્થી કૃતમ વિત્તમ, જે ધન છે એ પવિત્ર ન બનાવે એવું ધન, અપવિત્ર બનાવે. એ પૈસા તમારા એવામાં જ ઉપયોગ થાય કે વ્યભિચારમાં થાય, જુગારમાં થાય, જેના કારણે અપવિત્ર શરીર, ધન તમારું એ અપવિત્ર ગણાય. તમે બહુ નિષ્ઠાપૂર્વક ધન કમાણા હશે, તમારું ધન આવા સત્કાર્યમાં લાગ્યું છે. બાકી તો અતીર્થી કૃતમ વિત્તમ, પવિત્ર ન બનાવે તેવું ધન. અને ચ મહામયા હીનામ, અને મારા વિનાની વાચમ, ભગવાન કહે મારી વિનાની વાણી. આ જેટલી પણ વસ્તુ છે એ દુઃખ રક્ષતી દુઃખી, કે કેવળ ને કેવળ કષ્ટ આપનારી છે, દુઃખ આપનારી છે. એટલી વસ્તુ હોય તો જે બદ્ધ પુરુષ છે એને લાંબા ગાળે આટલી બધી વસ્તુ તમે ગાઈને રાખો. હું આપને આ બધા લક્ષણો બદ્ધ પુરુષના બતાવવામાં, જે બદ્ધ વ્યક્તિ છે. આ બધામાં તું બદ્ધ ન રે. ગાય જે તારા ઘરે દોવા વાળી છે, ગાય એકંદર એક દિવસ દૂધ છોડી દેશે, જેના ઉપર તું વધારે કરે છે. આ જે ભાર્યા સાથે તું પત્નીનો મોહ રાખે છે, અસતીમ, ક્યારેક ને ક્યારેક એનાથી એ સતત્વને છોડી દેશે. તું જે દેહ ઉપર બહુ ગૌરવ રાખે છે, પરાધીનમ દેહમ, એ દેહ પણ પરાધીન એક દિવસ થવું જ પડશે. આ દુનિયામાં કોઈ એવો ન હોય કે જેને પરાધીન ન થવું પડે. અને અસત પ્રજા, પ્રજા ક્યારે બગડે, કેવા વાતાવરણથી. આપણે ઉછેર બહુ સારો કરીએ પણ ક્યારે કેવા વાતાવરણમાં આવી જાય ને એ પ્રજા છે એ પણ અસત પ્રજામ થઈ જાય, જે દુષ્ટ પ્રજા થઈ જાય. અને અતીર્થી કૃતમ વિત્તમ, તમે સંગ્રહ કરી રાખ્યો હોય પૈસો ને એ પૈસો ક્યાં વપરાઈ જાય. મને ભુલજી દાદાનો સ્વભાવ ગમ્યો. એણે કહ્યું કે આપણે કંઈ દીકરાને વારસામાં પૈસા નથી આપવા, સંસ્કાર આપવા છે, વાપરી જ નાખવા છે. દીકરો એની રીતે કમાય, એ કમાઈને એ પણ વાપરી નાખે, એની પેઢીમાં પાછું ભેગું ના કરે ને. ભેગું કરવાથી થશે ક્યારેક એ વિત્ત પરિશ્રમ વિનાનું એની પાસે આવે તો એ આડાવડું વપરાઈ જાય. દાદાએ 1 મહિનાનો કાર્યક્રમ એ માટે કર્યો છે કે મારું વિત્ત છે, હું કમાણો છું તો એ ભગવદી કાર્યમાં વપરાય ને. એનાથી પણ પાછળ દીકરાને આ 1 મહિનાના સત્સંગથી મારી પ્રજાને સંસ્કાર, સંદીપભાઈ તો છે પણ દેવમાં પણ આવે એવા સંસ્કારો. એવા માટે એ પણ કદાચ ધન પણ લાંબા ગાળે તમે રહેશો તો ધન પણ કદાચ નબળી જગ્યાએ વપરાઈ જાય. અને મયાહીનામ વાચમ, વાણી પણ ક્યારેક ક્યારેક આપણે એવું નથી કે વાણી સારી જ બોલે રાખીએ, છેલ્લા સમયમાં વાણી પણ બગડી જાય.
કોઈને ગાળો બોલવા માંડે, કોઈને નબળું બોલવા માંડે, તો વાણી પણ બગડી જાય. દુઃખ રક્ષતી દુઃખી, કષ્ટ ઉઠાવીને રક્ષણ કરવા છતાં પણ આ બધું દુઃખ આપનાર છે. બદ્ધ પુરુષને આવું થાય. એટલે બદ્ધ પુરુષે ખાલી એવું નહીં વિચારવાનું કે આ શરીર મને પ્રારબ્ધને આધીન મળ્યું છે. વાસ્તવમાં ગુણો જ ગુણોનું કામ કરી રહ્યા. જે કાર્ય થઈ રહ્યું છે પોતાની જાતને ભોગતા ન માને. એના માટેનો એક મંત્ર પણ છે અહીંયા, છઠ્ઠો શ્લોક. સુપર્ણા વેતો સદૃશો સખાયો યદૃચ્છય એતો ક્રૂડ નીડો ચ વૃક્ષે. ઋગ્વેદના મંત્રના સમાન છે. દ્વા સુપર્ણા સખાયા સયુજા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. એનો જ આ અર્થવાળો આ શ્લોક છે બંને. બદ્ધ પુરુષ એ કહે કે બધું જોતો રહે, પોતે કરે છે એવું માને જ નહીં. અને મુક્ત પુરુષ એવું માને છે, બદ્ધ પુરુષ એવું માને કે હું કરું છું, મેં મારી બુદ્ધિથી. અને ધન્યવાદાહ ભવતામ કૃતે યાવત એવ ભવતામ ઉપસ્થિતિ જાતા અસ્માકમ કૃતે સૌભાગ્યમેવ. અહીંયા બદ્ધ પુરુષ એને કહેવાય, બંધાયેલો પુરુષ એ કહેવાય કે ભાર તમને ક્યારે લાગે. હું આજે કાલે છેલ્લો દિવસ છે કથાનો, હું કેટલા દિવસથી બધાના ચહેરા વાંચું, રોજ બધાના ચહેરા. એમાં છેલ્લે એક બેન બેસે છે, એક પાછળ બેસે છે, આ તરફ ભાઈઓ બેસે છે, એના પ્રફુલ્લિત ચહેરા હું જોઉં. એટલા બધા એ રાજી હોય. એ મુક્ત પુરુષના લક્ષણ છે. આપણે અહીં કંઈ વ્યવસ્થા નથી કરવાની, આપણે કંઈ આયોજન નથી કરવાનું, આપણે મુક્ત છીએ. એટલે પ્રેમથી આમ સાંભળી શકું. વરસાદ બીજું કંઈ આવે તો એ તો સંદીપભાઈ ઊભા થાય, બદ્ધ છે એટલે. અને સંદીપભાઈને પણ બહુ ભાર નથી લાગ્યો. આ કથા કાલે વિરામ થઈ જશે, પણ લેશ માત્ર ભાર નથી લાગ્યો. હું કરું છું એવું એને વિચાર જ નથી કર્યો, બાકી એ બંધન થાય. ભાર તો લાગે, માથે લઈને ફરતા હોય કે ઓહો તો ભાર લાગે. માથે લઈને ન ફરતા હોય તમને ક્યારેય ન થાય. લગ્ન જેને ત્યાં હોય, લગ્ન જે આયોજન કરતા હોય એના માટે તમે ચહેરા જો. બદ્ધ અને મુક્ત પુરુષ ઓળખવા હોય તો એટલા જ ઓળખી શકાય. લગ્નમાં માનૈયાને ત્યાં જાઓ એ બધા તમને બદ્ધ લાગે, અને જાનૈયા મુક્ત હોય કે વ્યવસ્થા તો એ કરશે, આપણે શું. એમ જે જગતમાં મારે હું કંઈ કરતો જ નથી, કરવાનું તો મારા પરમાત્માને છે. પરમાત્મા કરે, હું બસ એ જે મારા પરમાત્મા કરે છે એને હું જોઈ રહ્યો. હું કરતા નથી, હું કાંઈ કરતો નથી. અહમ ન કુર્યાત, એટલું જે વિચારે, હું નથી કરતો, હું કાંઈ નથી કરતો, એટલું જ વિચારે. અહમ ન કુર્યાત જેવું વિચારે, હું નથી કરતો એટલે મારો પરમાત્મા કરે છે, એવો જે વિચાર રાખે એ ભક્ત છે, એ મુક્ત ભક્ત છે. અને અજ્ઞાની વ્યક્તિ કે હું કરતા છું, મેં આને આમ છેતરી લીધો, મેં આમ કરી લીધું, મેં આની પાસેથી આમ કરી લીધું, એવું માને એટલે છેતરપિંડી આપણા શાસ્ત્રોમાં સૌથી મોટો દોષ છે. કોઈની છલ કરો કોઈ સાથે, એ છલમાં સૌથી વધારે તમારી અંદરનો બદ્ધ ભાવ થાય. અને બદ્ધ ભાવ થાય ત્યારે તમારે આવા બધા દુઃખ ભોગવવા પડે. જે પોતાની જાતને બહુ બુદ્ધિશાળી માનતો હોય ને એની પ્રજા નબળી થાય. જે પોતાની જાતને વધારે પડતો બુદ્ધિશાળી માનતો હોય કે હું આમ, એને એવા ભાર્યા એવા પત્ની મળે અસતીન. જે પોતાની જાતને વધારે પડતો બુદ્ધિશાળી માનતો હોય એને ઘેરે જ ગાયો દોવાનું દેતી હોય. બાકી તો કે આ ભગવાનનું છે ને બધું આમ કરે. હમણાં અમારા વિસ્તારમાં એક મહાત્માએ 1 કરોડના યજ્ઞની જાહેરાત કરી, 108 કુંડી. અને એક તો હાવ ફકડ સાધુ. અને બધા હું મારી પાસે પણ એક વખતે મેંદરણા બધા આવ્યા, કહેતા હોય તો હું થોડું દ્રવ્ય આપું, બાકી 1 કરોડ તો હું કોઈને જણાવું, પણ 1 કરોડ બાપુને કહો કે માનતા ફેલ કરી નાખે. કે બાપુ કે મારો હનુમાન પૂરું કરશે, મારે તમારા કોઈની ક્યાં જરૂરિયાત છે. દેવું હોય તો દેજો, ન દેવું હોય તો નહીં, કે હનુમાન પૂરું કરશે. યજ્ઞ ચાલુ થઈ ગયો, બ્રાહ્મણોને બધાને બોલાવ્યા, બધી આખી વ્યવસ્થા તો 20 લાખ જ હતા, પણ યજ્ઞ પૂરો ન થયો ત્યાં સુધીમાં 1 કરોડ થઈ ગયા. કારણ કે હું નથી કરતો, અહમ ન કુર્યાત, ખાલી એટલું જ વિચાર્યું એને કે હું નથી કરતો, હનુમાનજી કરે, લાજ તારી જશે. અને એવો જેને વિચાર કર્યો એટલે આ બધા દુઃખની હારમાળા એને ભોગવવી પડે છે. જે બદ્ધ છે, મુક્ત રહેવા વાળા એટલું કરો કે મારા ઠાકોરજી કરે, મારા ઠાકોરજી કરે. અમે ઘણા બધા વર્ષો પહેલા ગોરડિયા સાહેબ કરીને એક ડોક્ટર છે અમેરિકાના, એ ગોરડિયા સાહેબના એકના એક દીકરા દિવંગત થઈ ગયા. અને એ દિવંગત થઈ ગયા પછી એને વિચાર્યું, એ ત્યાંનું બધું સર્વિસ છોડીને અમદાવાદ આવ્યા. સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગુરુજનોને મળ્યા. એ લોકોએ કહ્યું શું કરવું, કે તમે બદ્રીનાથમાં એક ભાગવતજીનું પારાયણ કરાવો, ટોટલી ગુજરાતની પાઠશાળાના વિદ્યાર્થીને બોલાવો. ત્યારે હું 10મા ધોરણમાં ભણતો. આશીષભાઈ એમની પાઠશાળાથી, હું મારી પાઠશાળા બેટ દ્વારિકા પાઠશાળામાંથી અમે 350 જેટલા વિદ્યાર્થીઓને લઈ ગયા.
પહેલી વખત અમે હરિદ્વાર ગયા હતા ત્યારે પહેલી વખત હરિદ્વારમાં ગયા, એટલા 350 વિદ્યાર્થી, ભણનારા વિદ્યાર્થી તો શું હોય, બારી પાસે મારી સીટ માટે દોડી દોડીને બધા ટ્રેનમાં ચડી ગયા. ટ્રેનમાં ચડી ગયા, કોની ક્યાં ટિકિટ કંઈ ખબર જ નહીં કે અમારા ગુરુજી પાસે ટિકિટ છે, ને બધા બેસી ગયા. વિદ્યાર્થી ટ્રેન ઉપર નીચે ઉતરે તો પણ જ્યાં પાણીપુરી હોય, કંઈ નાસ્તો હોય, ત્યાં દોડીને પહોંચી જાય. દોડિયા સાહેબે માણસો રાખ્યા હતા કે પૈસા બધાને આપી દેવાના, જ્યાં કોઈ દોડીને જાય તો કોઈની રેકડી તોડ નાખે, પછાડ દે. દોડિયા સાહેબ બધાને પૈસા ચૂકવી દે. અને ગોરડિયા સાહેબને કોઈ પૂછે કે સાહેબ આ કંઈ થયું, કે બધું ઠાકોરજી કરનારા છે, બધું ઠાકોરજી કરે, બધા ઠાકોરજી કરે. પછી અમે બદ્રીનાથ ગયા. બદ્રીનાથ ગયા ને પહેલી વખત અમે રસ્તામાં આમ ગયા તો ખાણો ને આમ તેમ. તો કોઈ સાહેબને પૂછ્યું કે સાહેબ ઓલી બસ નથી આવી, કંઈ થયું ન હોય કે જેવી ઠાકોરજીની ઈચ્છા. મેં કીધું આપણે જતા રહીશું તો એ તો કે છે ઠાકોરજીની ઈચ્છા. અમે બધા વિદ્યાર્થી એવા હતા. એમાં એક શિલા પડી અને બહુ મોટો પર્વત પડ્યો. અમે હનુમાન ચટ્ટી પાસે રોકાઈ ગયા. 2 દિવસ સુધી હનુમાન ચટ્ટીથી આગળ અમને જમવાનું ન મળ્યું, કાંઈ ન મળ્યું. બિસ્કિટ એને પહેલેથી દીધું, આખી બસમાં બિસ્કિટો ભરી દીધા. પણ બિસ્કિટ પણ 2 દિવસથી પછી થાકી જવાય ને. આપણે કે જે ગોરડિયા સાહેબ જમવાની વ્યવસ્થા નથી, કે જેવી ઠાકોરજીની ઈચ્છા. એને લેશ માત્ર પણ ભાર નહીં, સેજ પણ એને ચિંતા ન કરી. એટલા બધા અમને સંકટો આવ્યા, પણ એના ચહેરા ઉપર લેશ માત્ર પણ ફિકર નહોતી. કારણ કે વિચારતા અહમ ન કરતા રહ, હું એનો કરતા જ નથી. અહમ ન કુર્યાદ, અહમ ન કુર્યાદ, હું કરતો નથી, હું કરતો નથી. જેને મુક્ત થવું એના માટેનો જવાબ છે હું નથી કરતો, મારો પરમાત્મા કરે છે. બસ એટલું જ વિચારે. આ એનું પહેલું પગથિયું છે, હું નથી કરતો, મારો પરમાત્મા કરે, એનું પહેલું પગથિયું છે. અને છેલ્લે એ વાસ્તવિકમાં તમારા અનુભવ આવવા માંડે. હે પ્રિય ઉદ્ધવ, કૃષ્ણ કહે છે 28મો શ્લોક અને 29મો શ્લોક, આ બંનેમાં ભગવાન બોલ્યા 29મા શ્લોકમાં, કૃપાલુ અકૃત દ્રોહ તિતિક્ષુ સર્વદેહી નામ. ખરેખર મારો ભક્ત છે એક કૃપાની મૂર્તિ છે. એ કોઈ પણ એક પણ તિતિક્ષુ, એ તો બધું સહન કરવા વાળો છે. અને કૃપાલુ અકૃત દ્રોહ, એ કોઈ સાથે દ્રોહ ન કરે, કોઈ સાથે વેરભાવ ન કરે. અને કૃપાલુ છે, કૃપાની મૂર્તિ છે મારો ભક્ત. ભગવાન એના ભક્તના વખાણ કરે. અને એનાથી આગળ 33મા શ્લોકમાં, હું કોણ છું? જ્ઞાતવા અજ્ઞાતવા થવેવી મામ યાવાન યસ્માસ્મી યાદૃશ. હું કોણ છું, હું કેટલો મોટો છું, હું કેવો છું, એ કાંઈ ન જાણતા, બસ ફક્ત ને ફક્ત અનન્ય ભાવ સાથે મારી સાથે જ લગાવ. આ બધા લક્ષણો તમારી સાથે બંધ બેસે એવા છે. એને ખબર નથી કે ચંદે પરિવાર કોણ છે, એને ખબર નથી કે અહીંયા શા માટે એવા નાના મોટા બધા આવીને બેસી જાય. અને આવો જે અનન્ય ભાવે મને પ્રેમ કરે એ મારા મત પ્રમાણે ભક્ત છે. એને ક્યારેય નહીં જોવું હું કોણ છું, એને ક્યારેય ન જોવું હું કેટલો મોટો છું, હું ક્યારેય ન જોવું હું કેવો છું. ભજંતી અનન્ય ભાવે ન તે મેં ભક્ત તમામતા. અનન્ય ભાવથી ભગવાનને ભજે. અને એના માટે અનન્ય ભાવથી કેવી રીતે ભજે એના ઉદાહરણો 12મા અધ્યાયમાં આપ્યા છે. મને આ 2 ઉદાહરણો એવા ગમે. ભગવાન કહે કે એ મારો ભક્ત છે, કેવો મારો ભક્ત, એના માટે ભગવાને નામ આપ્યા છે. ઉદ્ધવને કહ્યું છે કે ઉદ્ધવ, મારા એવા ભક્તમાં વૃત્રાસુરનું નામ લીધું છે ભગવાને. ભગવાને એની સાથે સાથે નામ લીધા છે. 5મો અને 6ઠો શ્લોક જોઈ લ્યો, બધામાં નામ છે. સુગ્રીવો, હનુમાન, રિક્ષો, ગજો, ગૃધો, વણિક પથ, વ્યાધ, કુબ્જો, વજ્રે, ગોપ્યો, યજ્ઞ, પત્ની તથા પરે. એમાં આગળ વૃષપર્વા, બલિર, બાણો, મયશ્ચ અથ વિભીષણ. આ બધા નામ આવ્યા. વૃત્રાસુર, પ્રહલાદ, વૃષપર્વા, બાણાસુર, તુલાધાર વૈશ્ય, ધર્મ નામનો વ્યાધ. અરે ગોપીજનો, એમાં યજ્ઞ પત્નીઓ, બ્રાહ્મણની જે પત્નીઓ હતી એ બધી એ મને પ્રાપ્ત કરી શક્યા છે. શા માટે કરી શક્યા? તો એના માટે 7મો શ્લોક આપ્યો છે. તે ન અધિત શ્રુતિ ગણા. એને ક્યારે પણ શ્રુતિ અધિત, ક્યારે વેદ નથી ભણ્યા. આ ગોપીઓ ને આ બધા છે, એને ક્યારે વેદનું અધ્યયન નથી કર્યું, ક્યારે વેદ ભણ્યા નથી. ન ઉપાસિતા મહત્તમાહા, કે કોઈ મહાપુરુષોની પાસેથી જ્ઞાન લઈને મારી બહુ મોટી કઈ ઉપાસના નથી કરી, ધ્યાન નથી કર્યું, કઈ નથી કર્યું. પણ એને કોઈ પણ પ્રકારનું અવ્રત તપ્ત પસહ અતપ્ત પસહ, એને ક્યારે વ્રત નથી કર્યા, ક્યારે કોઈ તપ નથી કર્યું, તપના અનુરૂપ પણ નથી થયા. સત્સંગાત મામ ઉપાગતા, ખાલી સત્સંગ,
ખાલી સત વસ્તુનો સંગ કર્યો. અત્યારે તમારે કંઈ કરવાનું, અત્યારે આ જે ક્રિયા ચાલે છે ને સત ક્રિયા કહેવાય. સત સાથે તમે સંગ કર્યો. તમે અહીંયા આવીને 3.5 કલાક બેઠા, તમે ભલે વેદ ન ભણ્યા હોય, તમે ભલે કોઈ મોટી ઉપાસના ન કરી, કોઈ વ્રત ન કર્યું હોય, તપ નથી કર્યું, ખાલી ભગવાન કે સત સાથે જોડાઈ જાય તો એ મને પામી જાય. આ બધા સત સાથે જોડાણા. ગજેન્દ્રએ કોઈ ઉપાસના કરી જ નથી. છેલ્લે સ્તુતિ કરી છે નિર્ગુણ નિરાકાર પરમાત્માની, પણ એ સત સાથે જોડાઈ ગયો. જટાયુ ધર્મ નામનો ધર્મવ્યાદ, તુલાધર નામનો વૈશ્ય, આ બધા ખાલી, અરે વૃત્રાસુરે તો રાક્ષસ હતો, પણ એણે એ સમયે જ્યારે વજ્રની અંદર એને નારાયણ દેખાણા ત્યારે 14 શ્લોકોની સ્તુતિ કરી. ખાલી સત સાથે જોડાઈ ગયા. થોડી ક્ષણ માટે પણ જો સત સાથે જોડાઈ જાય તો આ થાય. મને તો કહેવાની ઈચ્છા થાય, હું તો ગીર વિસ્તારનો વ્યક્તિ છું, એટલે અમારા ગીરમાં કેરી પાકે. આજે જ ભાવિકભાઈ કેરીની ચર્ચા કરતા હતા. એટલે કેરીની વિશેષતા છે, કેરી આંબામાંથી તોડી લેવામાં આવે, એના વૃક્ષમાંથી, પછી કેરી રાખી દેવામાં આવે. કેરી ઉપર ખાલી સૂકું ઘાસ રાખવામાં આવે અને એના ઉપર પછી ધાબળા કે કપડા ઢાંકી દેવાનું, ગરમી આપવામાં આવે. સૂકા ઘાસના સંગથી કેરી પેલા લીલા કલરની હોય, એ આખી પીળા કલરની થઈ જાય, રંગ બદલી જાય. કેરી પેલા ખાટી હોય, આંબાથી તોડવામાં આવી હોય, એનો અંદરનો સ્વાદ એ ખાટી હોય મીઠી બની જાય, અને જે એકદમ કઠણ હોય ને નરમ બની જાય. ખાલી એક ઘાસના સંસર્ગથી એટલું થતું હોય તો કનૈયા સાથે સંસર્ગ થાય, શું ન થાય? રંગ બદલી જાય, અંદરની કઠોરતા નમ્રતા વાળી થઈ જાય, અને એનાથી પણ સ્વાદ છે એ ખાટો હોય તો મીઠો થઈ જાય. તમે 1 મહિના સુધી સંગ કર્યો, 3 દિવસમાં તો ઘાસ બધું બદલાવી નાખે. તમે 1 મહિના સુધીનો સંગ કર્યો છે એટલે તો આપણે ખાલી માંગણી એટલી જ કરવાની છે કે બસ સાંભળા, તારો સત્સંગ મળતો રહે. મને આજે એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે સતત ભગવાનનું નામ મુખે રહે એના માટે શું કરવું જોઈએ? સતત મુખે નામ ભગવાન રહે એના માટે નિત્ય સત્સંગ કરવો જોઈએ. નિત્ય. એક દિવસ પણ તમારો સત્સંગ વિના ન જાય. એ સત્સંગનો પાવર એટલો છે કે તમારે જપ ન કરવા તો ન કરવા હોય તો કરવા પડે. તમારે જપ માટે જોડાવવું ન પડે, જપ થઈ જાય, એમ થઈ જાય. હું અહીંયા માળા લઉં છું, બાકી સતત મારું એક પણ ક્ષણ એવી ન હોય કે સ્મરણ ન હોય. સતત સ્મરણ હોય, ઈશ્વરના સ્મરણમાં હોય. શા માટે? હું રોજ સત્સંગમાં હોઉં છું, રોજ સત્સંગમાં. અહીંયા કથા ન હોય તો હું ઘરે જઈશ કદાચ એક દિવસ માટે, કદાચ મને 5-6 કલાક મળશે તો હું મારા શ્રીમતી સાથે સત્સંગ જ કરીશ. એના પ્રશ્નો તૈયાર હશે, મારા જવાબો પણ મારે અહીંથી તૈયાર કરીને જવાના છે. એટલે હે દ્વારિકાધીશ, એ શામળા, તારી પાસે અમારી એટલી જ માંગણી છે કે સતત તમને સત્સંગ મળે. શામળા, તારી પાસે માંગુ એટલું રે. શામળા, તારી પાસે માંગુ એટલું રે. શામળા, તારી પાસે માંગુ કચ્છી છે હો. કચ્છમાં કોઈ છોકરાનું નામ શ્યામ હોય તો એને શામળા જ કે બધા. શ્યામભાઈ મોટા વાડિયાવાળા છે ને, એના મમ્મી એ શામળા, એટલે મને યાદ આવી ગયું, કચ્છી શબ્દ છે આ. એટલે હે શ્યામ, હે મુરલી મનોહર. અને શ્યામ એવા માટે કે શ્યામ વાદળું આકાશમાં હોય, વરસવા વાળું જ હોય. હે વરસવા વાળા કનૈયા, તારી પાસે એટલું જ માગીએ, પલ પલ તારા દર્શન થાય, અને એ દર્શન થશે નામથી. અને એ નામ રોજ આપણા માટે મુખ ઉપર રહે,
એના માટે છે સતત સત્સંગ, નિત્ય સત્સંગ. અમારા ભાવિક મહારાજ કોઈ ન હોય તો એના ઘરે રોજ 1 કલાક એકલા ઠાકોરજીને સત્સંગ સંભળાવે. એક વખત અમે એના ઘરે પહોંચી ગયા, એ ભાગવતજી લઈને બેઠા હતા, સામે ઠાકોરજી એકલા. ધન્ય છે આપ ઠાકોરજીને સંભળાવો છો. હવે ઠાકોરજીને સંભળાવતા હવે લોકો પણ સાંભળશે, કારણ કે જે ઈશ્વરના સન્મુખ થાય ને જગત એના સન્મુખ થઈ જાય. મને કોઈએ પૂછ્યું કે તમે એટલી બધી કથાઓ કરો 40, 42, 43 વર્ષની, એનું કારણ મેં કીધું રોજ ભગવાનના સન્મુખ હોઉં છું. રોજ જાગું ત્યારથી સન્મુખ હોઉં છું, શું ત્યાં રોજ પરમાત્મા જ. પુનિત મહારાજ મને મળવા આવે તો હું પુનિત મહારાજમાં મારા કાળિયો ઠાકોર જોઉં કે મારા કાળિયા ઠાકોર છે. કોઈ મને મળવા આવે તો હું એને એવી રીતે જોઉં કે તદ આત્માનં સૃજામ્યહં, ભગવાને કોઈ એવી આત્માને મોકલ્યા છે, મારે એના દર્શન કરવા જોઈએ. મનડું કાયમ તારા મારવે, મનડું કાયમ તારા મારવે, મનડું કાયમ તારા મારવે, મનડું કાયમ તારા અંતે તારા માની થાય, અંતે તારા માની થાય, અંતે તારા માની તો થાય, અંતે તારા માની થાય. શ્યામલા તારી પાસે શા માટે માંગુ? આની બે એવા માટે આ ગાવામાં આવ્યું કે આની બે પંક્તિઓ છે કે કાના તારી કથા અને કીર્તન સાંભળે રે. જે કોઈ પણ વ્યક્તિ તારી કથા સાંભળે કે કીર્તન સાંભળે એની વાણી સતત તારા ગુણગાન ગાય રાખે. સતત ગુણગાન ગાવા હોય તો રોજ સત્સંગમાં જાઓ, ગમે ત્યાંથી સત્સંગ મેળવો. જો તમારો સત્સંગ છૂટશે તો નામ છૂટી જશે. તમારાથી નામ છૂટે છે એનો મતલબ છે તમારો સત્સંગ છૂટે છે. તમે નિત્ય સત્સંગ નથી કરતા, અને નિત્ય સત્સંગ કરો તો ક્યારેય તમારા નામ મુખમાંથી નામ છૂટે જ નહીં. નિત્ય સત્સંગ. ખાલી સત્સંગ સાથે ગોપીઓ જોડાઈ ગઈ છે. ભગવાને પોતાનું ભાવ વ્યક્ત કરતા કહ્યું છે ખાલી કથા કીર્તનમાં જોડાઈ જાઓ. કાનો તારી કથા ને કીર્તન સાંભળે, કાન તારી કથા ને કીર્તન સાંભળે, કાન તારી કથા ને કીર્તન સાંભળે, કાન તારી કથા ને કીર્તન સાંભળે, મારી વાણી તારા જ ગુણ લાગાય, વાણી તારા જ ગુણ લાગાય, વાણી તારા જ ગુણ લાગાય.
તારું નામ લેતો લેતો છોડું દે અને અંતે તારામાં સમાઈ જાવ. આવી સ્થિતિને પ્રાપ્ત કરવી હોય તો રોજ સત્સંગ, રોજ સત્સંગ, રોજ સત્સંગ. સત્સંગ નહીં હોય તો સમજવાનું નામ સ્મરણ રહેશે નહીં. એટલે મોટા ભાગના મહાપુરુષો નામ સ્મરણ માટે સત્સંગ કરે. તમે એની પાસે જાઓ ને સત્સંગમાં જોડાઈ જાય, એનું નામ સ્મરણ અમર રહે. એટલે અને ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, મોટા મોટા સાધકો, યોગીઓ, સાંખ્યવાળા લોકો જે પણ મને પ્રાપ્ત નથી કરી શકતા એ ફક્ત મારા સત્સંગથી, સત્સંગાત મામ ઉપાગતા. અને એના પછી 13મા શ્લોકમાં કહ્યું છે ગોપીઓ કેવી છે? મત્કામા રમણમ ઝારમ અસ્વરૂપમ વિદો અબલાહા. એ બધી તો અબલા હતી, એને તો કંઈ ખબર પણ નથી. એ વાસ્તવિકમાં મારા સ્વરૂપને જાણતી પણ નથી. મત્કામા, મારી સાથે કામનાથી જોડાયેલી હતી. એ રમણમ ઝારમ અસ્વરૂપમ, એક ઝારનારીનો જેવો ભાવ હોય એવો આર્ત ભાવ હતો. એની પાસે એક પણ સાધન ન હતા. જોવા માટે જઈએ તો એનો ફક્ત ને ફક્ત એ બ્રહ્મ મામ પરમમ પ્રાપુહુ સંગાત શત સહસ્ત્રસહ. જોવા માટે જાય તો સેંકડો હજારો અબડાઓ માત્ર ને માત્ર શત સહસ્ર અબલાહા સંગાત પ્રાપુહુ. મને સત્સંગ પ્રાપ્ત થઈ ગઈ ખાલી સત્સંગ કરવાથી. સત્સંગ કરવાથી જે ગોપીઓ એવી હતી કે મારા વાસ્તવિક રૂપને જાણતી પણ નહોતી, મને પ્રિયતમ સમજતી, રમણમ સમજ